પ્રશ્ન 1. ધોરણ 6 ગુજરાતી વિષયના પાઠ્યપુસ્તકનું નામ શું છે? એ. કલશોર, બી. કલ્લોલ, સી. પલાશ, ડી. કુજન. સાચો જવાબ છે સી. પલાશ. પ્રશ્ન 2. ગુજરાતી પાઠ્યપુસ્તકમાં કાવ્યો, વાર્તાઓ અને પ્રસંગો રજૂ કરવાની સાચી રીત કઈ છે? તો સાચી રીત નીચે આપેલી છે. ગુજરાતી પલાશના પાઠ્યપુસ્તકમાં આપણે એવો પ્રશ્ન લીધો છે. તો એનો સાચો જવાબ થાય એ. માહિતી, અર્થગ્રહણ, સમજ, ઉપયોજન અને સર્જન. પ્રશ્ન 3. પર્વત તારા કાવ્યના કવિ કોણ છે? એ. કલાપી, બી. સુરેશ દલાલ, સી. કવિકાંત, ડી. ઉમાશંકર જોશી. સાચો જવાબ છે બી. સુરેશ દલાલ. પ્રશ્ન 4. સુરેશ દલાલનો જન્મ ક્યાં થયો હતો? એ. મુંબઈ, બી. સુરત, સી. વડોદરા, ડી. ચીખલી. તો સાચો જવાબ આવ્યો એ. મુંબઈ. પ્રશ્ન 5. સોગાદ શબ્દનો અર્થ આપો. એ. સમજ, બી. આશીષ, સી. ભેટ, ડી. લાભ. સાચો જવાબ છે સી. ભેટ. પ્રશ્ન 6. શિયાવિયા શબ્દનો અર્થ આપો. એ. ગભરાયેલું, બી. બાવરું, સી. કલ્પાંત, ડી. એ અને બી બંને. સાચો જવાબ છે ડી. એ અને બી બંને. પ્રશ્ન 7. ફોદો શબ્દનો અર્થ આપો. એ. લોચો, બી. ચીસ, સી. રસાળ, ડી. ગંભીર. સાચો જવાબ છે એ. લોચો. પ્રશ્ન 8. ઢોલ જેવું વાદ્ય શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. એ. ઢોલક, બી. નગારું, સી. પડઘમ, ડી. તબલા. સાચો જવાબ છે સી. પડઘમ. પ્રશ્ન 9. ચોમાસામાં સૃષ્ટિ સૌંદર્ય પાઠના લેખક કોણ છે? એ. રમાલાલ સોની, બી. ગીજુભાઈ બધેકા, સી. કાકા સાહેબ કાલેલકર, ડી. પન્નાલાલ પટેલ. સાચો જવાબ છે બી. ગીજુભાઈ બધેકા. પ્રશ્ન 10. ગીજુભાઈ બધેકાને કયો એવોર્ડ પ્રાપ્ત થયો હતો? એ. દર્શક એવોર્ડ, બી. નર્મદ એવોર્ડ, સી. જ્ઞાનપીઠ એવોર્ડ, ડી. રણજીતરામ સુવર્ણચંદ્રક. સાચો જવાબ છે ડી. રણજીતરામ સુવર્ણચંદ્રક. પ્રશ્ન 11. ઇન્દ્રગોપનો અર્થ શું થાય? એ. ઇન્દ્રદેવ, બી. ગોકળગાય, સી. આગીઓ, ડી. ઇન્દ્રધનુષ. સાચો જવાબ છે બી. ગોકળગાય. પ્રશ્ન 12. દ્રષ્ટિબાણની સૃષ્ટિ પાઠના લેખક કોણ છે? એ. કાકા સાહેબ કાલેલકર, બી. ડૉક્ટર જયંત પાઠક, સી. ડૉક્ટર જયંત નાર્લીકર, ડી. પન્નાલાલ પટેલ. સાચો જવાબ છે સી. ડૉક્ટર જયંત નાર્લીકર. પ્રશ્ન 13. દ્રષ્ટિબાણની સૃષ્ટિ પાઠનો સાહિત્ય પ્રકાર જણાવો. એ. વિજ્ઞાન કથા, બી. સાહસ કથા, સી. લોકકથા, ડી. નાટક. સાચો જવાબ છે એ. વિજ્ઞાન કથા.
પ્રશ્ન 14. બોગદું શબ્દનો અર્થ આપો. એ પુલ, બી નાળું, સી ખીણ, ડી છુપો રસ્તો. સાચો જવાબ છે ડી છુપો રસ્તો. પ્રશ્ન 15. જય જય ગરવી ગુજરાત કાવ્યના કવિ કોણ છે? એ સુંદરમ, બી નર્મદ, સી ઉમાશંકર જોશી, ડી અર્ધેશ્વર ખબરદાર. સાચો જવાબ છે બી નર્મદ. પ્રશ્ન 16. નર્મદનો જન્મ ક્યાં થયો હતો? એ નડિયાદ, બી અમદાવાદ, સી સુરત, ડી ભાવનગર. સાચો જવાબ છે સી સુરત. પ્રશ્ન 17. પ્રથમ આત્મકથા મારી હકીકતના લેખક કોણ છે? એ નટવરલાલ પંડ્યા, બી નર્મદ, સી યશવંત શુક્લ, ડી જયંત પાઠક. સાચો જવાબ છે બી નર્મદ. પ્રશ્ન 18. ઝવેરચંદ મેઘાણીનો જન્મ ક્યાં થયો હતો? એ ચોટિયા, બી ચાંદસોલ, સી ચાણોદ, ડી ચોટીલા. સાચો જવાબ છે ડી ચોટીલા. પ્રશ્ન 19. રીડ શબ્દનો અર્થ આપો. એ બૂમ, બી શરત, સી ડહાપણ, ડી દોડ. સાચો જવાબ છે એ બૂમ. પ્રશ્ન 20. વોડકી શબ્દનો અર્થ આપો. એ લાવરી, બી ઘોડી, સી વાછરડી, ડી બકરી. સાચો જવાબ છે સી વાછરડી. પ્રશ્ન 21. તાસક શબ્દનો અર્થ આપો. એ રકાબી, બી વાટકો, સી કસરોટ, ડી પવાલી. સાચો જવાબ છે એ રકાબી. પ્રશ્ન 22. નવી નવાઈનું સરઘસ પાઠના લેખિકા કોણ છે? એ ધીરુબેન પટેલ, બી વર્ષા અડાલજા, સી હિમાંશી સેલત, ડી કુંદનિકા કાપડિયા. સાચો જવાબ છે સી હિમાંશી સેલત. પ્રશ્ન 23. રામ રાખે તેમ રહીએ ગીતના રચયિતા કોણ છે? એ પાનબાઈ, બી ગંગા સતી, સી નરસિંહ મહેતા, ડી મીરાબાઈ. સાચો જવાબ છે ડી મીરાબાઈ. પ્રશ્ન 24. નામનો મોહ છૂટ્યો પાઠના લેખક કોણ છે? એ પન્નાલાલ પટેલ, બી ધૂમકેતુ, સી કિશોર મકવાણા, ડી કલાપી. સાચો જવાબ છે બી ધૂમકેતુ. પ્રશ્ન 25. ધૂમકેતુની કઈ નવલિકા વૈશ્વિક સાહિત્યમાં સ્થાન પામી છે? એ આમ્રપાલી, બી ચૌલાદેવી, સી પોસ્ટ ઓફિસ, ડી તણખા મંડળ ભાગ 1-2. સાચો જવાબ છે સી પોસ્ટ ઓફિસ.